લાગે બહુ યાર ભયંકર. અમારા ભાઈને વામિટ જેવું થાય છે કે અમુક તડકામાં. જો ભાઈ ટેટોડીનો બચ્ચા આવી ગયો છે ને. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો ફરીથી અમારા એક નવા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. અને અત્યારે છીએ આપણે ખેતર આવ્યા હતા કેમ કે મોટર ચાલુ કરવાનો. ના અમારી સાથે અમારી ફાઈનો છોકરો અને અમારો મિત્ર આવે તો શું જોવે છે મોબાઈલમાં. અને ભાઈ જો આ અત્યારનો નજારો છે, લગભગ 12:30 વાગ્યાનો. બોલે આવું બોલે જો ભાઈ પાણી. અત્યારે લાઇટ નથી, લગભગ મોસમ કાલે થોડીક ખરાબ હતી એટલે આજે લાઇટ નથી આવ્યું. જો ભાઈ આ થોપલા રોપી દીધા છે કેમ કે અહીંયા બીજો કૂવો છે, ત્યાં લાઇટ લઈ જવાનું છે એટલે. અને તડકો યાર નેક્સ્ટ લેવાનો પડે છે કેમ કે કાલે ને પણ પર દિવસ વરસાદ પડ્યો તો એના લીધે આજે ને 2 દિનથી એટલો આમ બફારો થાય કે ના પૂછ્યો વાત. નેક્સ્ટ લેવલનો અત્યારે ભાઈ જો બધું સુનસાન છે. અને આજે લાગે છે કે વરસાદ લગભગ આવવાનો છે. શું લાગે છે તમને, વરસાદ આવશે કે નહીં આવે આજે? આવશે તો સારું, ના આવશે પછી સારું. પણ ખેતી બગડે ને યાર. અને ભાઈ અહીંયા સ્પેશિયલ તો અમે નાવા જ આવ્યા હતા કેમ કે ઘરે કાલે મોટર ચાલુ કરી તો પાણી પતી ગયું એટલે અહીંયા આવ્યા હતા નાવા સારું. પણ હવે યાર મૂડ જ ઓફ થઈ ગયું, એમાં લાઇટ નથી. હવે લાઇટ ક્યારે આવે ત્યાં સુધી કઈ બેસી રહેવું. શું કરીએ, ઘરે જવું છે કે પછી બેસવું છે? ને सारा मूड खराब कर दिया. तौबा तौबा. ના नहाने के लिए तो आए थे यार, पानी नहीं, मोटर में लाइट नहीं आया. ભાઈ એને એવું કે અમે લગભગ 1 કલાક ઉપરથી બેસી રહ્યા છે લાઇટ આવે પણ લાઇટ આવવાનું નામ જ નથી લેતું. અત્યારે હવે કરવું શું એમ કે પાણી કંઈ રસ્તી બસ્તી લાવ્યા તો પાણી પણ નીકળીને નાહી લેતા, પણ હવે કંઈ લાયા નથી. હવે કરીએ શું એમ વિચારી છે ને શું કરીએ, ઘરે જવું છે કે પછી બેસવું છે? જઈએ હવે તો ઘરે. હવે તો એક જ રસ્તો છે કે ઘરે જતા રહીએ કેમ કે પછી આવું છું સાંજે માડા લગભગ 3 વાગે આવું છું. લાઇટ આવશે એટલે અમે પછી એને આવશું ને તમને બતાવશું. જો ના ટાઈમ મળે તો ના આવશું તો જ તમને બતાવશું. ના કે તો હવે ટાઈમ થઈ ગયો છે દરરોજ રમવાનો. ભલે 12 વાગે પણ અમારે આ એમ ક્રિકેટ લવર. શું કહું છે, જવું છે ક્રિકેટ રમવા કે પછી જઈએ જવું છે? અને જો ભાઈ ગામડાનો છોકરો ક્યારે ટંકી રે. આને કહેવાય આંધળાને મોહાળી કરી જાય એવા માણસો છે. અને ભાઈ તમે જો સિટીના માણસ હોય ને સિટીના તો કોમેન્ટ કરી દેજો તમારે તડકો કેવો પડે છે. ભાઈ જો અમારે થાય ને એટલો પડે છે કે નેક્સ્ટ લેવલ, વાત જ ના થાય તડકાને. જો હું ટેમ્પરેચર બતાવી દઉં, જો હશે તો તડકો લાગે ભાઈ? नहीं लागे. હે नहीं लागे. तड़को नहीं लागे. શિયાળામાં શું લાગે? तड़को लागे. ऐसे कैसे लोग रहते हैं यार. ટેમ્પરેચર કંઈક આટલું છે દેખાય છે. હજી તો જુઓ જેમ ટાઈમ વધે છે એમ ટેમ્પરેચર પણ વધે છે. એટલે હવે લાગે છે કે હવે હમણાં લાગે કે ના કે હવે ઉનાળો ચાલુ થઈ ગયો કેમ કે તડકો જ નેક્સ્ટ લેવાનો પડે છે. કાંઈ વાંધો નહીં. અહીંયા જો ભાઈ અમારે છે જૂની સિસ્ટમ કોકવાળી બાઇકની સિસ્ટમ અહીંયા લાવી દીધી છે અમે. આને કહેવાય ભાઈ ટેકનોલોજી ઓરિજિનલ. અમારે ભાઈ ને આ ભાઈને વિમલ ખાધા ગરમ મોનું 10 થઈ ગયું છે. ચાલ્યા ઘરે જવાનું છે, ઉતર નીચે. કંઈ વાંધો નહીં મિત્રો, ચલો હવે આપણે મળીએ. ક્રિકેટ રમવા જઈએ છીએ. વિડીયોને એન્ડ સુધી બનાવજો. રહે ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો વિડીયો કેવો લાગ્યો. અને તમે ખાસ સિટીવાળા હોય તો કોમેન્ટ કરી નાખજો કે તમારે તડકો કેવો પડે છે. ને અમારે તો ભાઈ આવો પડે છે, જોઈ લીધો છે. અને ભાઈ એટલા બધા એટલો તડકો લાગી કે લગભગ જુઓ ત્યાંથી આપણે સામે દેખાય ને ત્યાંથી ચાલતા આવ્યા એટલામાં તો આ ભાઈને જો તડકો લાગી ગયો છે કે તડકો બધા પડે છે. શું કરું ભાઈ, પાછું અહીંયા બેસવું છે કે પછી બેસી કેવો તડકો લાગે? બહુ યાર ભયંકર. અમારા ભાઈને વામિટ જેવું થાય છે કે અમુક તડકામાં. યાર હજી તો તડકાની વાત જ કરવા જેવી નથી યાર. કે ભાઈ ઝાડ બહુ ઓછા છે ને એટલે
જો ઝાર પણ બી લાગી ગઈ છે તડકામાં. તમે જોઈ લો કે પછી તડકો જ કેવો પડતો હશે, વિચાર કરો. હે થોડુંક ચાલે અમારો શ્વાસ ચડી ગયો યાર. કઈ વાંધો નહીં, થોડીક વાર બેસીએ પછી જઈએ ક્રિકેટ રમવા. બાકી જે થયું યાર, તડકો પડવો તો પડે, બાકી ક્રિકેટ રમવા વગર આપણે ના ચાલે. ના શું છે ક્રિકેટના આપણને. મસ્ત ઘરે આવી ગયા છીએ ને હવે જમી મમ્મીને આપણે મસ્ત આમાં નીચે અહીંયા થોડીક વાર બેસી, કેમ કે પવન હમણાં પવન આવે છે ભાઈ ને. તમે જો કે લગભગ 1:30 વાગે આવે, હવે 2 વાગ્યા છે ને હમણાં થોડુંક પવન લાગે છે કે ના પવન છે. અને ભાઈ આપણે તમારી સાથે મારે ખાસ એક વાત કહેવાની છે કે હવે આપણે આ યુટ્યુબ ચેનલની અંદર મસ્ત ચેલેન્જ વિડીયો, ટ્રાવેલિંગ વિડીયો ને બધા આવવાના છે. તો તમે આપણો બીજો વિડીયો, સેકન્ડ વિડીયો છે, અને તમે કોમેન્ટ કરી દેજો કે આપણે ચેલેન્જ વિડીયોમાં પહેલું જ ચેલેન્જ વિડીયો કરવાનો છે. આજે લગભગ 12 તારીખ થઈ છે, તો આપણે લગભગ 18 તારીખ કે 20 તારીખે આપણે બનાવવાનો છે. તો તમે કોમેન્ટ કરીને જરૂર કહેજો કે આપણે પહેલો જ ચેલેન્જ વિડીયો શેનો બનાવવો છે. તમે જે કહેશો આપણે એ વિડીયો બનાવીશું. અને જો ભાઈ અહીંયા આ શેનો શું બોલે છે એનો અવાજ કોમેન્ટ કરજો. ભાઈ તમને ખાસ ટેટુના બચ્ચા બતાવો. ના મસ્ત ટેટુના બચ્ચા છે, જો ભાઈ બતાવો. જો ભાઈ જો ટેટોડી છે ને, જો ટેટોડીના બચ્ચા છે અહીંયા. જો ભાઈ આવી રહ્યા આ ટેટોડી બચ્ચા. જો ભાઈ ટેટોડી બચ્ચા આવી રહ્યો છે ને. જો અને ટેટોડી કરે ને બંને જઈ ગયા છે એટલે ચીહું પાડે છે. બીજું કતું પણ એક ક્યાં ગયું ખબર નથી, એક જ છે અહીંયા. જો ભાઈ છે ને મસ્ત નાનું. હવે ટેટોડી બંને એટલી ગુસ્સે થઈ ગયા ને જેના કામ બંને ઉપર ઉડે છે. આપણા પાછા અહીંયા આવી ગયા. જોયું ભાઈ ટેટોડીના બચ્ચા હતા, તેમાં મને લાગે અવાજ કરતા હતા. કહેવા દો ને, આપણે વિડીયો એડિટિંગ કરીએ પહેલાં. જો પાછા આવી ગયા, ત્યાં આગળ આવી ગયા, એના બચ્ચા પાછા આવી ગયું છે. જો દેખો છો તો રિઝલ્ટ ફાટે છે આમાં. ઝૂમ કર્યો વખત તો કાંઈ વાંધો નહીં, આપણે વિડીયો એડિટિંગ કરી લઈએ પહેલાં. ફાઇનલ લગભગ અડધો કલાકની મહેનત પછી આપણો વિડીયો એડિટ થઈ ગયો છે. તમને બતાવું, જોઈ લો આપણે વિડીયો. એ ભાઈ દૂધ મળી જશે? હા ભાઈ દૂધ મળી જશે ને. તમે તો પેલા SBI બેંક વાળા ને? હા ઓળખી ગયા ને તમે મને. આજે તો દૂધ નહીં મળે કેમ કે મારી 10નું સર્વર ડાઉન છે. કાંઈક આવી રીતના આપણે વિડીયો બનાવ્યો છે, અને બંને યુટ્યુબમાં આવશે ને ઇન્સ્ટામાં આવશે, તો જઈ લેજો. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી દેજો. હવે આપણે જવાનું છે દુકાન પણ, કેમ કે ફાંકી ખાવાને થોડુંક મિત્ર હવે ઘરે ટાઈમ જાય નથી, એટલે ત્યાં ગપ્પા પર મારશે ને ત્યાં બેઠું છું. હમણાં જો દડો રમવાનો કોશિશ કરીએ, જો ટાઈમ મળે તો રમીએ. આ નવજીના બંને હતા હવે દોડ ક્રિકેટ રમવા આવ્યા હતા, પણ ક્રિકેટનું નામનું નિશાન નથી અહીંયા. આ બંને અહીંયા સુઈ જાય છે. અંતુલભાઈ ક્રિકેટ નથી રમી? કેમ? હવે રમી છે ભાઈ. 3 તો વાગે યાર, કેટલા વાગે રમવાનું? શું જોયેલા આને ને? ઇન્સ્ટાગ્રામ વાપરો છો, બીજું કાંઈ કામ જ ના આવે.
સાચી વાત ડાંગુરભાઈ જો હવે આમાં અહીંયા વિરાટ કોહલી શું લાગે છે આજે હવે આરસીબી ટ્રોફી લઈ જાય છે ને જો ભાઈ અમારે વિરાટ કોહલીને આપણે બહુ જ કેપ મળશે ને અમારા વિરાટ કોહલીને ગુલાબી કેપ મળી ગઈ છે કેવું લાગે છે કેપ મળી છે સારું લાગે છે ગંદુ લાગે भाई कई वांधो नहीं कप नहीं पण छे ने तब दबाई गूगल का बादशाह है वो एक बार सर्च करके देखने ला ट्रॉफी ની શું જરૂર છે લે આપણે બોલે ફાઇનલ પર ક્રિકેટ માં આવી ગયા છીએ અહીંયા ચલો ક્રિકેટ માં મજા આવે ચલો રમવા જઈએ આપણે જાવ છે રમવા અહીંયા તો નહીં મજા આવે અહીંયા દડો પલટાય चलो ये मैदान में हम जब मैदान में उतरते ना खलबली मचा देते जो भाई क्रिकेट શું કરું वो तो नहीं मजा दड़ो दड़ो पलटाय भाई केता એક મિનિટ મિલ્યું બરાબર પછી તો હજી આપણે ठंडा એ સિયા એ ટીમ પાર્ટી પેલા ટીમ પાર્ટી હવે ટીમ પાર્ટીને હવે એક મેચ રમી લઈએ પહેલા એ મારા ચક્કા એ દડો ને યાર હે હું કરે ટપ્પી આવ્યો એટલે છોડી ના પછી આઈ હવે ટીમ પાડ દો બે ભાઈ. બે ચાર હવે આજના વિડીયો તમને મારો નવો બ્લોગ કેવો લાગે છે સારો લાગ્યો તો કમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો તો મળીએ એકબીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.